પ્રેમીના કહેવા પર ઘરેથી ભાગી ગઈ છોકરી. પછી જે થયું તે સાંભળો. રૂવાડા ઊભા કરી દેતો આ કિસ્સો છે. દરેક યુવાન દીકરી માટે સાંભળવા જેવી સ્ટોરી છે. ઘરેથી ભાગી જવા પર મા બાપની કેવી હાલત થાય છે તે જાણી લો. ટ્રેનના એસી કમ્પાર્ટમેન્ટમાં મારી સામેની સીટ પર બેઠેલી છોકરીએ મને પૂછ્યું, શું તમારી પાસે મોબાઈલનું સિમ કાઢવાની પિન છે? તેણીએ પોતાની બેગમાંથી ફોન કાઢ્યો. તે તેમાં નવું સિમ નાખવા માંગતી હતી, પરંતુ સિમ સ્લોટ ખોલવા માટે એક પિનની જરૂર પડે તે તેની પાસે ન હતી. મેં આ પાડી અને મારી ક્રોસ બેગમાંથી પિન કાઢીને મેં તે છોકરીને આપી. છોકરીએ થેન્ક્સ કહીને પિન લીધી અને સિમ નાખ્યા પછી મને પાછી આપી. થોડીવાર પછી તે ફરીથી આજુબાજુ જોવા લાગી. મારાથી રહેવાયું નહીં એટલે મેં તેણીને પૂછ્યું, કોઈ સમસ્યા છે? તેણીએ કહ્યું, સિમ ચાલુ નથી થઈ રહ્યું. મેં મોબાઈલ માંગ્યો. તેણીએ મોબાઈલ આપ્યો. મેં તેને કહ્યું, સિમ હજી એક્ટિવેટ નથી થયું, થોડી વારમાં થઈ જશે. એક્ટિવેશન પછી આઈડી વેરિફિકેશન થશે, તે પછી તમે તેનો ઉપયોગ કરી શકશો. છોકરીએ પૂછ્યું, આઈડી વેરિફિકેશન કેમ? મેં કહ્યું, આજકાલ વેરિફિકેશન પછી સિમ એક્ટિવેટ થાય છે. આ સિમ જે નામથી લેવામાં આવ્યું છે તેની વિગતો પૂછવામાં આવશે, તે જણાવવી પડશે. ઓહ, છોકરી બોલી, તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં દિલાસો આપ્યો. તે એક હાથે બીજા હાથને દબાવી રહી, જાણે કોઈ મુશ્કેલીમાં હોય. મેં નમ્રતાથી કહ્યું, જો તમારે ક્યાંય ફોન કરવો હોય તો મારો મોબાઈલ વાપરો. છોકરીએ કહ્યું, ના અત્યારે નહીં, આભાર, પણ મને નથી ખબર કે આ સિમ કયા નામથી ખરીદ્યું છે. મેં કહ્યું, એકવાર એક્ટિવ થવા દો. જે વ્યક્તિએ તમને સિમ આપ્યું છે તેના નામ પર હશે. તેણે કહ્યું, ઠીક છે, પ્રયત્ન કરીએ. મેં પૂછ્યું, તમારું સ્ટેશન કયું છે? છોકરીએ કહ્યું, દિલ્હી. અને તમે? છોકરીએ મને પૂછ્યું. મેં કહ્યું, હું પણ દિલ્હી જાઉં છું, મારે એક દિવસનું કામ છે. તમે દિલ્હીમાં રહો છો કે? છોકરીએ કહ્યું, ના ના, દિલ્હીમાં કંઈ કામ નથી અને ત્યાં અમારું ઘર પણ નથી. મેં પૂછ્યું, તો? મેં જિજ્ઞાસાથી પૂછ્યું. તેણીએ કહ્યું, ખરેખર આ બીજી ટ્રેન છે જેમાં હું આજે છું અને મારે દિલ્હીથી ત્રીજી ટ્રેન પકડવાની છે, પછી કાયમ માટે આઝાદ. મેં કહ્યું, આઝાદ? પણ કેવા પ્રકારની કેદમાંથી? મને ફરી કુતૂહલ થયું કે આ છોકરી કઈ કેદમાં હતી. છોકરીએ કહ્યું, એ જ કેદમાંથી જેમાં દરેક છોકરી હોય છે, જ્યાં પરિવારના સભ્યો કહે ત્યાં લગ્ન કરો, તેઓ કહે તેમ કરો. હું ઘરેથી ભાગીને આવી છું. મને નવાઈ લાગી, પણ મારા આશ્ચર્યને છુપાવીને મેં હસીને કહ્યું, એકલા ભાગી રહ્યા છો? સાથે કોઈ દેખાતું નથી. તેણીએ કહ્યું, એકલી નથી, કોઈ મારી સાથે છે. મેં પૂછ્યું, કોણ? મારા પ્રશ્નો પૂરા થઈ રહ્યા ન હતા. દિલ્હીથી બીજી ટ્રેન પકડીશ, પછી તે સજ્જનને આગલા સ્ટેશન પર મળીશ અને તે પછી અમે કોઈને નહીં મળીએ. તો આ પ્રેમનું પ્રકરણ છે? તેણીએ હા કહ્યું. મેં તેણીને કહ્યું કે મેં પણ લવ મેરેજ કર્યા છે. આ સાંભળીને તે ખુશ થઈ ગઈ અને બોલી, વાહ, કેવી રીતે, ક્યારે? લવ મેરેજની વાત સાંભળીને તે મારી સાથે વાત કરવામાં રસ લેવા લાગી. મેં કહ્યું, ક્યારે, કેવી રીતે, ક્યાં, એ તો પછી કહીશ. પેલા તું કહે કે તમારા ઘરમાં કોણ કોણ છે? તેણે સાવધાનીપૂર્વક કહ્યું, હું તમને એ શું કામ કહું? મારા ઘરમાં કોઈ પણ હોઈ શકે. મારા માતા પિતા, ભાઈઓ અને બહેનો, અથવા તો કોઈ ભાઈ ન હોય, ફક્ત બહેનો પણ હોઈ શકે. અથવા એવું પણ હોઈ શકે કે કોઈ બહેન ન હોય અને 2-4 ગુસ્સાવાળા મોટા ભાઈ હોય. મતલબ કે હું તમારું નામ પણ પૂછી શકતો નથી. મેં વળતો પ્રહાર કર્યો. તેણે કહ્યું, મારું નામ કંઈ પણ હોઈ શકે, ટીના, મીના, રીના, કંઈ પણ. તે ખૂબ જ વાચાળ છોકરી હતી. અહીં ત્યાંની વાત કર્યા પછી તેણીએ મને ચોકલેટ આપી, જે રીતે સ્કૂલના નાના બાળકોને આપે છે ને તેમ. તેણે મને કહ્યું કે આજે મારો જન્મદિવસ છે. મેં ચોકલેટ લઈને તેને અભિનંદન આપ્યા અને પૂછ્યું, કેટલા વર્ષના થયા? તેણીએ કહ્યું, 18. મતલબ કે તમે ભાગીને લગ્ન કરવા માટે કાયદેસરની ઉંમરના છો. તે હસી. થોડી વારમાં અમે બંને એકદમ નિખાલસ બની ગયા, જાણો કે અમે એકબીજાને ઘણા સમયથી ઓળખતા હોઈએ. મેં તેને કહ્યું, હું 35 વર્ષનો છું, એટલે કે હું 17 વર્ષ મોટો છું. તેણીએ કટાક્ષ કર્યો, એટલા મોટા દેખાતા નથી. હું હસ્યો. મેં તેણીને પૂછ્યું, તમે ઘરેથી ભાગીને આવ્યા છો? તમારા ચહેરા પર ચિંતાના કોઈ ચિહ્ન નથી. મેં આટલી નિશ્ચિતતા પહેલી વાર જોઈ છે. તે વખાણ સાંભળી અને ખુશ થઈ ગઈ. પછી કહ્યું, મારા પ્રેમીએ મને પહેલેથી જ સમજાવ્યું હતું કે જ્યારે તું ઘરેથી નીકળે ત્યારે એકદમ શાંત રહેજે. પરિવારના સભ્યો વિશે બિલકુલ વિચારીશ નહીં. તારો મૂડ બિલકુલ બગાડીશ નહીં. ફક્ત મારા અને આપણા બંને વિશે વિચાર કરજે. અને હું તે જ કરી રહી છું. મેં ફરીથી કટાક્ષ કર્યો. તેમણે મારા જેવા અજાણ્યા લોકોથી દૂર રહેવાની સલાહ નથી આપી? તેણીએ હસી અને જવાબ આપ્યો, ના, કદાચ તે આ કહેવાનું ભૂલી ગયો હશે. મેં તેના બોયફ્રેન્ડના વખાણ કર્યા અને કહ્યું, તમારો બોયફ્રેન્ડ ખૂબ ટેલેન્ટેડ છે. તેમણે તમને એકલા ઘરેથી બહાર કાઢ્યા,
નવું સિમ અને મોબાઈલ આપ્યો, 3 ટ્રેન બદલવી જેથી કોઈ ટ્રેકિંગ ન કરી શકે. તે ખૂબ ટેલેન્ટેડ વ્યક્તિ છે. છોકરી સહમત થઈ. તે ખૂબ પ્રભાવશાળી છે. તેના જેવું કોઈ નથી. મેં તેણીને કહ્યું કે મારે લગ્નને 10 વર્ષ થયા છે. 8 વર્ષની દીકરી અને 1 વર્ષનો દીકરો છે. તેમના ફોટા જુઓ મારા ફોનમાં. બાળકોના ફોટા જોઈ અને તેના મોઢામાંથી સો ક્યુટ નીકળી ગયું. મેં તેણીને કહ્યું, આનો જન્મ થયો ત્યારે હું કુવેતમાં હતો. મારી પાસે એક પેટ્રો કંપનીમાં ખૂબ સારી નોકરી હતી, ખૂબ સારો પગાર. પછી થોડા મહિના પછી મેં તે નોકરી છોડી દીધી અને મારા પોતાના શહેરમાં કામ કરવાનું શરૂ કર્યું. છોકરીએ પૂછ્યું કે તમે નોકરી કેમ છોડી? મેં કહ્યું, જ્યારે મેં પહેલીવાર બાળકીને ઉપાડી ત્યારે એવું લાગ્યું કે મારી દુનિયા મારા હાથમાં છે. હું 30 દિવસની રજા પર ઘરે આવ્યો હતો. પાછો જવા માંગતો હતો પણ જઈ શક્યો ન હતો. અહીં બાળકીનું બાળપણ ખર્ચ થતું રહે અને હું ત્યાં કમાતો રહું, એ તો ખોટો સોદો છે ને. મારી 2% નોકરી અને તેનું બાળપણ લાખોનું. તેણીએ પૂછ્યું, શું પત્ની અને બાળકોને સાથે લઈ જઈ શકાય તેમ નહોતું? મેં કહ્યું, ઘણી ટેકનિકલ બાબતોમાંથી પસાર થયા પછી લાંબા સમય પછી તેને રાખી શકતો હતો અને તે સમયે તે શક્ય નહોતું. મારે બેમાંથી એક પસંદ કરવાનું હતું, વૈભવી જીવન સાથે નોકરી અથવા કુટુંબ. મેં કુટુંબ પસંદ કર્યું. મારી દીકરીને મોટી થતી જોવા હું કુવેત પાછો ગયો પણ રાજીનામું આપી અને પાછો ફર્યો. તે છોકરીએ કહ્યું, વેરી ઇન્ટરેસ્ટિંગ. હું હસી અને બારી તરફ જોવા લાગ્યો. છોકરીએ કહ્યું, સારું, તમે લવ મેરેજ કર્યા હતા તો પછી ભાગી અને ક્યાં ગયા હતા? તમે કેવી રીતે રહ્યા અને તે સમય કેવી રીતે પસાર થયો? હું તેના દરેક પ્રશ્નો અને દરેક વાતમાં અનુભવી રહ્યો હતો કે આ છોકરી અણસમજુ અને નિર્દોષ છોકરીની જેમ ગાનપણની ટોચ પર છે. મેં તેણીને કહ્યું, અમે ભાગીને લગ્ન નથી કર્યા અને તેના પિતાએ મને પહેલી જ નજરે રિજેક્ટ કરી દીધો હતો. તેમણે તમને કેમ રિજેક્ટ કર્યા? છોકરીએ પૂછ્યું. મેં કહ્યું, રિજેક્શનનું કોઈ પણ કારણ હોઈ શકે, મારી જાત, મારું કામ, ઘર પરિવાર, ગમે તે. એકદમ સાચું. છોકરી સહમત થઈ અને પછી પૂછ્યું, પછી તમે શું કર્યું? મેં કહ્યું, મેં કંઈ કર્યું નહીં. તેના પિતાએ મને રિજેક્ટ કર્યો. ત્યાંથી હું મારા વિશે અલગ રીતે વિચારવા લાગ્યો. ખુશ્બુએ મને ભાગી જવાનું કહ્યું. મારી પત્નીનું નામ ખુશ્બુ છે પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી. તે 2 દિવસ સુધી સતત જીદ કરતી રહી કે આપણે ભાગી જવું જોઈએ પણ હું ના પાડતો રહ્યો. મેં તેણીને સમજાવ્યું કે ભાગી જનાર કપલમાં છોકરાની ઇજ્જતમાં બહુ ફરક પડતો નથી પણ છોકરીના આખા કુળની ઇજ્જત ધૂળમાં ભળી જાય છે. ભાગી ગયેલો છોકરો તેના મિત્રોમાં હીરો ગણાય છે પણ તેનાથી વિપરીત જે છોકરી તેના પ્રેમી સાથે ભાગી જાય છે તેને કુલટા કહેવાય છે. વિસ્તારના છોકરાઓ તેને ચાલુ કહે છે. છોકરી માટે દુષ્ટતાના બધા શબ્દો વપરાય છે. જે છોકરી ભાગી જાય છે તે ભવિષ્યમાં 60 વર્ષની થશે છતાં પણ તેના કપાળ પરથી એક કલંક અદ્રશ્ય થતું નથી. હું માનું છું કે છોકરા છોકરીને આંકવાનું આ બેવડું ધોરણ ખોટું છે પણ આપણા સમાજમાં આ જ છે. આ દ્રષ્ટિકોણ ખોટો છે પણ આ જ સામાજિક દ્રષ્ટિકોણ છે. તેણી પોતાના નીચલા હોઠને દાંતોથી કરડવા લાગી. તેણીએ પાણીની બોટલનું ઢાંકણું ખોલ્યું અને એક ઘૂંટ પાણી પીધું. પછી મેં કહ્યું, જો હું તેને તે દિવસે ભગાડીને લઈ ગયો હોત તો કદાચ તેના મમ્મી ઘણા દિવસો સુધી પાણી પણ ન પી શક્યા હોત. તેથી મેં આવું કરવાની હિંમત નહીં કરી. જેને હું પ્રેમ કરું છું તેના માતા પિતા મારા માતા પિતા જેવા જ થાય, પછી ભલે ને લગ્ન થાય કે ન થાય. તેણીએ એક ક્ષણ માટે વિચાર્યું પરંતુ તે મારા વિશે વધુ જાણવા માંગતી હતી. તેણીએ પૂછ્યું, તો પછી તમે લગ્ન કેવી રીતે કર્યા? મેં કહ્યું, ખુશ્બુની સગાઈ બીજે ક્યાંક થઈ ગઈ હતી. ધીમે ધીમે બધું સામાન્ય થઈ રહ્યું હતું. ખુશ્બુ અને પેલા છોકરાએ ફોન પર વાત કરવાનું શરૂ કર્યું પરંતુ જેમ જેમ લગ્ન નજીક આવવા લાગ્યા તેમ તેમ તે લોકોની માંગણી વધવા લાગી. માંગણી એટલે? છોકરીએ પૂછ્યું. માંગણીનો એક જ અર્થ છે, દહેજની માંગણી. પરિવારમાં દરેકને સોનાની બનેલી ભેટો આપો. વરને લક્ઝુરિયસ કાર જોઈએ છીએ. સાસુ સસરા અને નણંદને ગળાનો હાર આપવો વગેરે વગેરે. તેઓ કહેતા કે અમારે ત્યાં આવો રિવાજ છે. છોકરો પણ પોતાના પરિવારની તરફેણમાં હતો. મેં સગાઈ તોડાવી નાખી. માત્ર એટલા માટે નહીં કે હું તેની સાથે લગ્ન કરી શકું પણ ખુશ્બુ આવા લોભી લોકોની સાથે ક્યારે ખુશ ન રહી શકે અને ન તો એનો પરિવાર. પછી કોઈક રીતે પરિવારના સભ્યોને સમજાવ્યા અને હું આગળ આવ્યો અને અમે લગ્ન કરી લીધા. આ બધું નસીબની વાત હતી. છોકરીએ કહ્યું કે સારું થયું કે તમે મળી ગયા, નહીતર તે ખોટા લોકોમાં ફસાઈ ગયા હોત. મેં કહ્યું, જરૂરી નથી કે માતા પિતાના નિર્ણય હંમેશા સાચા જ હોય અને એવું પણ જરૂરી નથી કે પ્રેમી યુગલની પસંદગી સાચી જ હોય. તેમાંથી કોઈ પણ ખોટા કે સાચા હોઈ શકે. અહીં કામની વાત એ છે કે કોણ વધુ વફાદાર છે. છોકરીએ ફરીથી એક ઘૂંટડો પાણી પીધું અને મેં પણ. છોકરીએ દલીલ કરી કે આપણો નિર્ણય ખોટો પડે તો વાંધો નથી.
સામેવાળાને અપરાધ ન થવો જોઈએ. મેં કહ્યું નિર્ણય બંનેનો હોવો જોઈએ. બાળકો અને માતા પિતા બંનેની સહમતિ હોય તો સૌથી યોગ્ય છે. તમે ખોટું ના લગાડતા. હું કહેવા માંગુ છું કે તમારો નિર્ણય તમારા બંનેનો છે, જેમાં તમારા માતા પિતા સામેલ નથી. અને ન તો તમે પ્રેમનો સાચો અર્થ જાણો છો. તેણીએ પૂછ્યું, પ્રેમનો સાચો અર્થ શું છે? મેં કહ્યું, તમે પ્રેમમાં છો. તમે પોતાનું બધું છોડી આવી ગયા, તે સાચો પ્રેમ છે. પણ તમે મગજ પર જોર ન આપ્યું એ પ્રેમ છે. ફાયદા કે નુકસાન વિશે વિચાર્યું નહીં એ પ્રેમ છે. તમારું મગજ દુનિયાદારીના વિકારથી એકદમ ખાલી હતું અને ખાલી જગ્યામાં પ્રેમનો વિકાર ભરી દેવામાં આવ્યો છે. જે માણસે પ્રેમ ભર્યો છે તે પ્રેમમાં નથી. એટલે કે તમે જેની સાથે જઈ રહ્યા છો તે પ્રેમમાં નહીં પણ ચતુર્વીરતામાં છે. જે પ્રેમમાં હોય છે તે આટલું બધું પ્લાનિંગ કરી શકતો નથી. 3 ટ્રેન બદલી શકતો નથી. તેનું મગજ આટલું કામ કરી શકતું નથી. કોઈ કહે કે હું પ્રેમી છું અને તે હોશિયાર પણ હોય તે અશક્ય છે. મજનુ પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. લોકો તેના પર પથ્થર ફેંકતા હતા. પ્રેમમાં તેની ઓળખ પણ ભૂસાઈ ગઈ હતી. દુનિયા તેને મજનુના નામથી ઓળખે છે, જ્યારે તેનું અસલી નામ કેસ હતું, જેનો ઉપયોગ થતો નથી. જો તે હોશિયાર હોત તો કેસમાંથી મજનુ ના બની શક્યો હોત. ફરહાદે શિરીન માટે પહાડોમાંથી એક નહેર ખોદી હતી અને એ જ નહેરમાં તેનું લોહી વહ્યું હતું. તે પ્રેમ હતો. કેટલાક પ્રેમમાં ફકીર બન્યા, કેટલાક જોગી બન્યા, કેટલાકે પહાડ તોડી અને રસ્તો શોધી કાઢ્યો. કોઈએ વધારાનું મગજ નથી ચલાવ્યું, ચતુરાઈ નથી કરી. લોભ, વાસના અને પ્રાપ્ત કરવાનું નામ પ્રેમ નથી. સમર્પણ કરવાને પ્રેમ કહે છે, જેમાં વ્યક્તિ પહેલા પોતાનું સમર્પણ કરે છે, જેમ તમે કર્યું. પરંતુ તમારું સમર્પણ પ્રાપ્ત કરવાનું હતું. એટલે કે તમારા પ્રેમમાં લોભની ભેળસેળ છે. તે છોકરી અચાનક જ વિચારોમાં ખોવાઈ ગઈ. તેનું હાસ્ય અને રમતિયાળપણું અચાનક જ મૌનમાં ફેરવાઈ ગયું. મને લાગ્યું કે હું વધારે બોલી ગયો. મેં કહ્યું, તમારા પિતા તમને પ્રેમ કરે છે. થોડા દિવસો પછી તેમનું વજન અડધું થઈ જશે. તમારા મમ્મી ઘણા દિવસો સુધી ખાશે નહીં કે પાણી પણ પીશે નહીં. જો તમે તમારા પ્રેમીને પરખવાનો પ્રયત્ન કરશો, તેના સ્વાસ્થ્ય કે તેના મગજ પર કોઈ ફરક જોવા મળશે નહીં. તે બુદ્ધિશાળી છે. તેણે પોતાના માટે સારું વિચારી લીધું છે. આજકાલ શેરીમાં દરેક ત્રીજા છોકરાને જે પ્રેમ થાય છે તે પ્રેમ નથી, તે સિનેમા જેવું છે. એક પ્રકારની સ્ટંટબાજી, ડેરિંગ, કંઈક અલગ કરવાની ફિતૂર, બીજું કંઈ નથી. હવે તે છોકરીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એવું લાગતું હતું કે તે હવે અહીં નથી. તેનું મગજ કોઈ ભૂતકાળમાં ફરવા જતું રહ્યું હતું. મેં મારા ફોનને સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું, પણ મારા મનની ઇન્દ્રિય તેણીની તરફ હતી. થોડી જ વારમાં તેનું અને મારું સ્ટેશન આવી ગયું. વાત ક્યાંથી નીકળી અને ક્યાં પહોંચી ગઈ. તેણીના મોબાઈલમાં મેસેજ ટોન વાગી. સિમ એક્ટિવેટ થઈ ગયો હતો. તેણીએ ચૂપચાપ બેગમાંથી આગળની ટિકિટ કાઢી અને ફાડી નાખી. મને કહ્યું, એક કોલ કરવો છે. મેં મોબાઈલ આપ્યો. તેણીએ નંબર ડાયલ કર્યો અને કહ્યું, સોરી પપ્પા, અને રડવા લાગી. પિતાએ પણ સામેથી ફોન પર દીકરીને સંભાળવાનો પ્રયત્ન શરૂ કર્યો. પછી છોકરીએ કહ્યું, પપ્પા તમે જરાય ચિંતા ન કરો, હું ઘરે આવું છું. બંને બાજુથી લાગણીઓનો સાગર છલકાઈ ગયો. અમે ટ્રેનમાંથી ઉતર્યા. તેણીએ ફરી પિન માગી. મેં પિન આપી. તેણીએ મોબાઈલમાંથી સિમ કાઢી અને તોડી નાખ્યું અને પિન મને પાછી આપી. થેન્ક યુ કહી ઘરે જવા માટે રિટર્ન ટિકિટ લઈ લીધી. સ્ટોરીને અંત સુધી વાંચવા અને સાંભળવા બદલ આભાર. દેશની તમામ દીકરીઓને સમર્પિત આ મારો દાવો છે કે દુનિયામાં તમને તમારા માતા પિતાથી વધુ કોઈ પ્રેમ કરતું નથી. મિત્રો, અમારું આ વાંચન આપને કેવું લાગ્યું? આપનો પ્રતિભાવ અમારા કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.